હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ત્રિકોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે। આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ના બાકી રહેલા બે દાખલા એટલે કે દાખલા નંબર 7 અને દાખલા નંબર 8ની વાત કરીશું। તો ચલો આપણે એની રકમ વાંચીએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો દાખલા નંબર 7ની હવે આપણે રકમ વાંચીએ કે અહીંયા રકમમાં આપણને આપેલું છે કે AB એ રેખાખંડ છે। જો તમે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો, AB એક અહીંયા એક રેખાખંડ છે। પછી આગળ આપણને આપેલું છે અને P એ તેનું મધ્યબિંદુ છે, એટલે કે જે P છે એ AB રેખાખંડનું મધ્યબિંદુ છે, એટલે કે વચ્ચોવચ્ચ આવેલું છે। જો P એનું મધ્યબિંદુ હોય તો AP અને BP નું માપ અહીંયા સરખું થાય, કેમ કે P એનું મધ્યબિંદુ છે। ઓકે, પછી આગળ આપણને રકમમાં આપેલું છે કે ખૂણો BAD બરાબર ખૂણો ABE, એટલે કે આ બંને ખૂણા સરખા છે। કયો ખૂણો? ખૂણો BAD, એટલે કે જે રેડ પેનથી લાઈન કરી છે એ ખૂણો, અને બીજો ખૂણો છે આપણો ABE, એટલે કે જે લાઈન કરેલા બંને ખૂણા છે એક આ અને આ એ બંને સમાન છે। ઓકે, પછી આપણે જોઈએ અને ખૂણો EPA બરાબર ખૂણો DPB, એટલે કે EPA ક્યાં છે? આ EPA, એટલે કે ડબલ રેડ લાઈન કરી છે એ આ સાઈડનો એક ખૂણો EPA અને બીજો ખૂણો છે આપણો DPB, એટલે કે આ સાઈડનો ખૂણો છે। આ બંને ખૂણા સમાન છે। પહેલાં આ બંને ખૂણા સમાન આપણે રકમમાં આપેલું છે, પછી આ બંને ખૂણા આપણને રકમમાં સમાન આપેલા છે। પછી આપણે આગળ રકમ વાંચીએ કે થાય તેવા બિંદુઓ B તથા E રેખા ABની એક બાજુ આવેલા છે। જો અહીંયા જે બિંદુ છે, બિંદુ D અને E, આ જે રેખાખંડ AB છે એની એક સાઈડ પર આવેલા છે। ઓકે, પછી આપણને આગળ આપેલું છે કે જુઓ આકૃતિ 7.22, આ તમારી બુકમાં પણ આપેલી છે અને અહીંયા મેં દોરી પણ છે। પછી આગળ આપણને હવે બે વસ્તુ આપણે સાબિત કરવાની છે કે સાબિત કરો કે ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP, આ આપણે એકરૂપ સાબિત કરવાનું છે। અને પછી આપણે અહીંયા બે બાજુને સમાન સાબિત કરવાની છે, AD અને BE, આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે, એટલે CPCDના નિયમ મુજબ આ બાજુ પણ સમાન થઈ જશે। તો કયા કયા ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરવાના છે, ચલો હું તમને અહીંયા બતાવું। જો તો આપણને કીધું છે અહીંયા DAP, તો DAP ક્યાં છે? આ DAP આ રહેજો, આ જે આપણું ત્રિકોણ છે। ઓકે, જે આ બ્લુ પેનથી તમને દેખાય છે આ આપણો એક ત્રિકોણ છે DAP, અને બીજો ત્રિકોણ છે આપણું EBP। ચલો આપણે બીજી પેનથી હું તમને બતાવું અહીંયા, ચલો આપણે અહીંયા રેડ પેનથી જ બતાવું કે EBP, આ જે બંને ત્રિકોણ છે એને આપણે અહીંયા એકરૂપ સાબિત કરવાના છે। તો કેવી રીતે અહીંયા આપણે સાબિત કરીશું? તો જો ચલો પહેલાં હું રફને રિમૂવ કરું। તો જો આ બંને ત્રિકોણ છે એમાં તો પહેલાં જો ચલો હું તમને બતાવું, આ ખૂણો સમાન છે અને આ ખૂણો A અને ખૂણો B તો સમાન છે અહીંયા। ઓકે, તો એક તો આપણો ખૂણો અહીંયા સમાન થઈ ગયો। હવે જે ત્રિકોણ છે એમાં જેમાં આપણે આગળ એક દાખલો હતો કે અહીંયા જો તમારે આખો ખૂણો લેવો પડશે, કેમ કે આ શું છે? આ એક આપણો ખૂણો છે, જે આ ખૂણો છે આખો આ સાઈડ, અને આ સાઈડ આ જે ત્રિકોણ છે આ બીજો ત્રિકોણ, એમાં પણ તમારે અહીંયા આખો ખૂણો લેવો પડશે। તો આપણે આખો ખૂણો લેવા માટે શું કરીશું? જે વચ્ચેલો ખૂણો છે એ બંને સાઈડ આપણે એડ કરીશું, જે આપણા ખૂણાઓ સમાન આપેલા છે તો એ પણ આપણો અહીંયા બંને ખૂણા સમાન થઈ જશે। તો ઓકે, અહીંયા બે ખૂણા સમાન થયા। અને બીજું તમે જોઈ શકો છો અહીંયા શું સમાન થશે? તો કે જે AP છે, AP અને BP અહીંયા સમાન થશે, કેમ કે આપણને રકમમાં શું આપેલું હતું કે ABનું મધ્યબિંદુ અહીંયા P છે, તો અહીંયા એક બાજુ સમાન થઈ, એટલે કે જે આપણી ખૂબાખૂબ શરત છે એના આધારે અહીંયા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે, અને CPCD મુજબ આપણી જે બાજુ આપેલી છે AD અને BE એ પણ સમાન થઈ જશે। તો ચલો હવે આપણે ગણતરી કરીને તમને બધું સમજાવું છું કે કેવી રીતે બંને ત્રિકોણ એકરૂપ થશે અને કેવી રીતે આપણી બંને બાજુઓ સમાન થશે CPCD મુજબ। તો પહેલાં અહીંયા આપણને રકમમાં શું આપેલું છે કે BAD અને ખૂણો ABE સમાન છે, તો એને આપણે લખી દઈએ। તો ચલો અહીંયા આપણે લખીએ કે આપણને રકમમાં આપેલું છે કે ખૂણો BAD બરાબર અહીંયા ખૂણો ABE, આ આપણને ક્યાં આપેલું છે? તો કે રકમમાં આપેલું છે। તો કૌંસમાં અહીંયા આપણે લખી દઈએ કે આ આપણને પક્ષમાં આપેલું છે। હવે જો જે આપણને ખૂણા હતા, કયો ખૂણો? તો જો કે ખૂણો BAD અને બીજો ખૂણો છે અહીંયા આપણો ખૂણો ABE।
તો આ જે પી છે એ બીનું મધ્ય બિંદુ છે, તો આપણે જે આખો ખૂણો છે આ બી એ ડી એની જગ્યાએ આપણે ખાલી અહીંયા પીથી શરૂઆત કરીએ તો ચાલે? તો કે આ ચાલે, કેમ કે એ બીનું મધ્ય બિંદુ જ પી છે. તો પી એ ડી અને આ સાઈડ જે એ બી ઈ છે એની જગ્યાએ આપણે પી બી ઈ લખી શકીએ. તો કે આ લખી શકીએ. તો ચાલો આપણે લખી દઈએ કે આપણે પહેલાં સ્ટાર્ટિંગ તો જો આ જે આપણો ખૂણો હતો, ચાલો હું તમને બ્લુ પેનથી બતાવું કે આપણે જે બી એ ડી હતું એની જગ્યાએ આપણે અહીંયા પીથી શરૂઆત કરીએ તો પી એ ડી બંને સેમ જ ખૂણો તો આપણો એ જ થયો. ઓકે, પછી આ સાઈડ જેમ હતું કે એ બી ઈ એની જગ્યાએ અહીંયા આપણે એથી શરૂઆત કરી, એની જગ્યાએ આપણે પીથી શરૂઆત કરીએ તો ખૂણો તો આપણો બી જ થયો, સેમ જ ખૂણો થાય છે. ઓકે, તો એ આપણે લખી શકીએ કેમ કે એ બીનું મધ્ય બિંદુ અહીંયા પી છે. તો ચલો બંને ખૂણામાં આપણે લખી દઈએ કે અહીંયા માટે ખૂણો પી એ ડી બરાબર ખૂણો પી બી ઈ. અને આ આપણે કેમ કર્યું જો તમને સમજાવું કે આ જે આપણા બંને ત્રિકોણ છે આપણે ત્રિકોણ માટે જોઈએ છે. જો આટલું જ આપણું ત્રિકોણ છે, જેમ કે આ આપણું ત્રિકોણ છે, તો આ ત્રિકોણમાં કયો ખૂણો આવે? માત્ર પીથી જ શરૂઆત થાય. આગળ અહીંયા બી આવશે ને આ ત્રિકોણમાં. પછી જે બીજો ત્રિકોણ હતો આપણો આ ત્રિકોણ, જે બીજો ત્રિકોણ હતો એમાં પણ જો આટલું જ આવશે માત્ર. એટલે એમાં પણ અહીંયા એથી શરૂઆત થાય ને આપણે પીથી શરૂઆત કરવી પડશે જો આપણે બી ખૂણો લેવો હોય તો. એટલે બંને ત્રિકોણ માટે આપણે સ્પેશિયલ જે એ અને બી ખૂણો છે આપણે શોધી લીધા. ઓકે, અને અહીંયા આપણે કૌંસમાં કારણ પણ લખી દઈએ કે કારણ કે અહીંયા જે પી છે એ બીનું મધ્ય બિંદુ છે. પી એ બીનું મધ્ય બિંદુ છે. ઓકે, તો આ આપણો એક ખૂણો તો થઈ ગયો કે ખૂણો એ અને બી બંને ત્રિકોણમાં. પછી આપણે શું કરીશું? હવે જે આપણું ત્રિકોણ હતું, જેમ કે આપણું ત્રિકોણ છે અહીંયા ડી એ પી, આપણું ત્રિકોણ છે. ચાલો હું તમને બતાવું. આ જે આપણું ત્રિકોણ છે, ત્રિકોણ ડી એ પી, તો એમાં જો આપણે ખૂણો લેવો હોય ખૂણો પી, તો આપણે અહીંયા આખો ખૂણો લેવો પડે. સમજણ પડી ગઈ? તો તમને જો અડધો ખૂણો આપેલો છે, પણ અહીંયા તમને જે બરાબર ખૂણા આપેલા છે રકમમાં એ અડધા આપેલા છે. જો અહીંયા ઈ પી એ આપેલું છે, તો ઈ પી એ કેટલો થશે? અહીંયા જો આ જે આપણે જે ડબલ ટીક કરેલા છે આ રેડ પેનથી એ આપણો થશે ખૂણો ઈ પી એ, પણ આપણે અહીંયા આખા ખૂણાની જરૂર છે. પછી જે આપણો બીજો ત્રિકોણ છે, ચલો આમાં આપણે આને રિમૂવ કરી લઈએ. રફ વર્કને આપણને સમજણ પડી કે આપણે આખા ખૂણાની જરૂર છે. જે આપણો બીજો ત્રિકોણ છે અહીંયા ઈ બી પી. ઓકે, આ આપણો બીજો ત્રિકોણ છે જેને આપણે એકરૂપ સાબિત કરવાનું છે. એમાં પણ જો આપણે પી ખૂણો જોઈએ તો એમાં પણ આપણે ખૂણો આખો જોઈશે. આ જે ખૂણો છે એ આખો જોઈશે. તમને સમજણ પડી ગઈ? તો કે એમાં પણ આપણને અડધો ખૂણો જ આપેલો છે, જે બરાબર જે આગળનો અડધો ખૂણો હતો એની સામે આપણે અહીંયા આપણને ડી પી બી આપેલું છે. એટલે કે ડી પી બી જે આપણે અહીંયા રેડ પેનથી કરેલું છે એ આપણને ખૂણો આપેલો છે. તો બંનેમાં જો આપણે ખૂટે શું છે, આ બંને ખૂણાને આપણે બરાબર સાબિત કર્યો હતો. જે આપણું વચ્ચેલું છે અહીંયા, જે આપણે વચ્ચે કયો ખૂણો છે? ઈ પી ડી. તો આપણે બંને સાઈડ આપણે આ જે ઈ પી ડી એડ કરી દઈએ. જેમ કે તમને દેખાય છે, જો આ ખૂણો છે જે રેડ પેનથી કરેલો છે નીચેનો ખૂણો, એમાં પણ આપણે જો આ ઈ પી બી એડ કરી દઈએ તો આખો ખૂણો બની જાય. આમાં પણ આપણે આ એડ કરીએ તો આખો ખૂણો બની જાય. તો આપણે જે આગલા દાખલામાં કર્યું તો એવી રીતે આપણે બંનેમાં એડ કરી દઈએ. તો ચલો આપણે કરીએ અહીંયા કે આપણને પક્ષમાં આપેલું છે, પક્ષમાં આપણને શું આપેલું છે અહીંયા કે ખૂણો ઈ પી એ બરાબર આપણને આપેલું છે અહીંયા રકમમાં ડી પી બી. ખૂણો ડી પી બી આપણે બંને ખૂણામાં એડ શું કરવાનું છે? જે આપણો ખૂણો છે વચ્ચેનો ખૂણો ઈ પી ડી આપણે એડ કરવાનું છે. તો ચાલો આપણે બંને સાઈડ એડ કરીએ. તો અહીંયા આ આપણને ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે, એટલે કે રકમમાં આપેલું છે. તો આપણે અહીંયા કૌંસમાં લખી દઈએ કે આ આપણને પક્ષમાં આપેલું છે. ચાલો આપણે સરખી રીતે લખી દઈએ. ઓકે, આપણું લખાઈ ગયું. હવે આપણે બંને સાઈડ જે વચ્ચેનો ખૂણો હતો એ આપણે એડ કરી દઈએ કે માટે ખૂણો ઈ પી એ પ્લસ જે આપણો વચ્ચેનો ખૂણો કયો હતો અહીંયા ઈ પી ડી. તો ચાલો આપણે એડ કરીએ ખૂણો ઈ પી ડી. અને આ સાઈડ બરાબરની આ સાઈડ પણ આપણે એડ કરી શકીએ, એ સાઈડ પણ આપણે એડ કરવું જરૂરી છે. ખૂણો ડી પી બી પ્લસ ખૂણો ઈ પી ડી. જો બંને સાઈડ આપણે એડ કર્યું તો જે આપણો અડધો ખૂણો હતો એ હવે આખો ખૂણો બની ગયો છે. તો આ સાઈડ કયો ખૂણો બન્યો? જે આખો ખૂણો તમને બતાવું કયો આખો ખૂણો બનશે. જે તમને આખો ખૂણો છે
એ APD બનશે। જો આખો ખૂણો બની ગયો, આ જે આખો ખૂણો તમને દેખાય છે અડધો ખૂણો હતો એમાં આપણે આટલું એડ કર્યું તો આપણો APD બની જશે। અને આ સાઈડ પણ જે આપણો અડધો ખૂણો હતો એમાં આપણે આખું એડ કર્યું, આ જે વચ્ચેનો ખૂણો હતો આ પણ આપણો આખો ખૂણો બની જશે BPE। તો ચલો બંને લખી દઈએ આપણે કે અહીંયા માટે ખૂણો APD બરાબર ખૂણો BPE। તો બંને ત્રિકોણમાં જો અહીંયા આપણો આ પહેલો ખૂણો સમાન થયો, આ બીજો ખૂણો સમાન થયો। હવે આપણી બે બાજુઓ સમાન થશે બંને ત્રિકોણમાં। જો જે આપણો પહેલો ત્રિકોણ હતો એમાં જે બાજુ છે આ AP બાજુ અને જે બીજો ત્રિકોણ છે આ જે EBP એમાં આપણો અહીંયા PB બાજુ સમાન થશે। તો એ બાજુ બંને સમાન થશે। કેમ સમાન થશે? કેમ કે જે AB રેખાખંડ છે તેનું મધ્યબિંદુ અહીંયા P આપેલું છે, તો બંને બાજુઓ સમાન થશે। તો આપણે લખી શકીએ કે બંને ત્રિકોણમાં અહીંયા બે ખૂણા અને આપણી એક બાજુ સમાન થશે। તો આપણે લખી દઈએ જે આપણે એકરૂપતા સાબિત કરેલ છે એના માટે કે અહીંયા ત્રિકોણ DAP અને ત્રિકોણ EPB માં તો આપણે શું લખીશું? અહીંયા જો આપણો પહેલો ખૂણો કયો સમાન થયો હતો? PAD અને PBE। તો આપણે લખી દઈએ અહીંયા કે PAD અને ખૂણો PBE। ઓકે, પછી બીજો ખૂણો કયો સમાન થયો? APD અને BPE। તો ચલો લખી દઈએ અહીંયા કે ખૂણો APD અને ખૂણો BPE। પછી જે મેં તમને કીધું એવી રીતે કે જે AB રેખાખંડ છે એનું મધ્યબિંદુ P છે, જે AP છે એ આ DAP ત્રિકોણમાં આવે છે અને જે BP છે એ EBP ત્રિકોણમાં આવે છે, એટલે કે બંને બાજુ સમાન છે બંને ત્રિકોણની। તો આપણે લખી દઈએ અહીંયા કે AP બરાબર અહીંયા આપણું થશે BP અને કૌંસમાં આપણે કારણ પણ લખી દઈએ અહીંયા કે જે P છે એ ABનું મધ્યબિંદુ છે, P એ ABનું મધ્યબિંદુ છે, ABનું મધ્યબિંદુ છે। ઓકે, તો જો અહીંયા આપણો પહેલાં ખૂણો સમાન થયો, ખૂણો અને બાજુ। તો શું અહીંયા આપણી ખૂખુબા શરત આવશે? તો હા, ખૂખુબા શરત તો આવે છે પણ અહીંયા આપણી ખૂખુબા શરત આવશે નહીં। કેમ? ચલો તમને રકમમાં બતાવું, જે આપણી આકૃતિમાં તમને બતાવું કે જો પહેલાં આપણું શું છે, જે આ ખૂણો હતો આ ખૂણો છે, જે આપણો એ ખૂણો છે, પછી જો વચ્ચે શું છે AP આપણી બાજુ છે અને પછી આ આખો ખૂણો છે ત્રિકોણમાં। તો ખૂણો વચ્ચે બાજુ છે અને બંને સાઈડ ખૂણા છે, તો આપણી કઈ શરત આવશે? ખૂ શરત આવશે। તમે આ ત્રિકોણમાં પણ જોઈ શકો છો, આપણો B ખૂણો એને સમાન B ખૂણો હતો, પછી વચ્ચે આપણી BP બાજુ છે અને પછી આ આપણો આખો ખૂણો, તો બંને ખૂણાની વચ્ચે આપણી બાજુ છે, તો શું આવશે? અહીંયા ખૂ શરત આવશે। તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે બંને ત્રિકોણ એકરૂપ તો સાબિત થઈ ગયા, પણ ખૂ શરતના આધારે આપણે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા છે। તો અહીંયા માટે ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EPB હતું ને, EPB અથવા EBP તમે કંઈ પણ લખી શકો છો, ત્રિકોણ EBP જે આપણું એકરૂપ સાબિત થયું છે અને કઈ શરત છે? ખૂ શરતના આધારે એકરૂપ ત્રિકોણ સાબિત થયા છે। તો એકરૂપતાની ખૂ શરત મુજબ। ઓકે, તો આપણું એકરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયું બંને ત્રિકોણ। હવે જો જે આપણું એકરૂપ ત્રિકોણ છે એના અનુરૂપ અંગો સમાન થાય, એટલે કે અહીંયા આપણે બે અનુરૂપ બાજુઓ સમાન કરવાની છે, તો એ આપણી સમાન જ થશે। કઈ બાજુ છે? અહીંયા જો તમને હું બતાવું કે જે આ ત્રિકોણ છે આવી રીતે આપણને અહીંયા ત્રિકોણ આપેલા છે, એક ત્રિકોણ આપણો આવી રીતે છે અને એક ત્રિકોણ આપણો અહીંયા આવી રીતે છે, તમને દેખાય છે? ચલો તમને બતાવું સરખી રીતે, આપણે આમ જ દોરવાનો પ્રયત્ન કરીએ કે આવી રીતે આપણને અહીંયા ત્રિકોણ આપેલા છે। ઓકે, આમ ત્રિકોણ આપેલા છે, તો જો એની જે બંને ઉપરની બાજુઓ છે, જે આ ત્રિકોણ છે એમાં અહીંયા BE બાજુ છે, એટલે કે આ આપણી ઉપરની સાઈડ BE બાજુ છે, અને જે આ ત્રિકોણ છે એમાં ઉપરની બાજુ કઈ છે? અહીંયા AD છે, એટલે કે AD। તો ઉપરની બાજુ શું થશે? અહીંયા અનુરૂપ બાજુ થશે। તો અનુરૂપ બાજુ શું હોય? જ્યારે એ બંને ત્રિકોણ એકરૂપ હોય ત્યારે અનુરૂપ બાજુઓ સમાન થશે, એટલે કે અહીંયા AD અને BE સમાન થશે, જે આપણે અહીંયા સાબિત કરવાનું છે। સિમ્પલી CPCT મુજબ અહીંયા આપણું
સમાન થઈ જશે. તો આપણે લખી દઈએ અહીંયા કે માટે જે આપણે સાબિત કરવાનું છે કે માટે અહીંયા એડી બરાબર બીઈ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું. અને આપણું કારણ પણ અહીંયા લખી દઈએ કે CPCT કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય છે. એટલે કે અહીંયા અનુરૂપ આપણે બાજુ સમાન કરવાની જે આપણે સાબિત કરી દીધું છે. ઓકે, તો અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો. જે આપણે બંને વસ્તુ સાબિત કરવાની હતી એ અહીંયા થઈ ગઈ છે કે પહેલાં આપણે બંને ત્રિકોણને એકરૂપ સાબિત થયા અને બે બાજુ જે આપણે સમાન સાબિત કરવાની હતી એ પણ અહીંયા આપણી થઈ ગઈ છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 7 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 8ની ગણતરી કરીએ. તો ચલો અહીંયા આપણે એની રકમ વાંચીએ અને એનો આપણે અહીંયા ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો પ્રશ્ન નંબર 8 એમાં આપણને અહીંયા શું કીધું છે કે કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. તો અહીંયા ABC ક્યાં છે? ચલો હું તમને બતાવું કે જો ત્રિકોણ ABC આમાં શું છે? આપણું C ખૂણો કાટખૂણો છે. તો આ ACB આપણે કહી શકીએ. તો અહીંયા આપણો ખૂણો C કાટખૂણો છે. ચલો આપણે અહીંયા દર્શાવી દઈએ કે આ આપણો ખૂણો કાટખૂણો છે. ઓકે, હવે આપણે આગળની રકમ વાંચીએ કે M એ કર્ણ ABનું મધ્ય બિંદુ છે. તો તમને જો અહીંયા કર્ણ દેખાય છે. કર્ણ કોને કહેવાય? તો જે કાટખૂણો હોય એની સામેની બાજુ એને આપણે કર્ણ કહીએ છીએ, જે કાટકોણ ત્રિકોણ હોય એમાં. તો AB અહીંયા આપણો કર્ણ થશે અને એનું મધ્ય બિંદુ આપણને અહીંયા M આપેલું છે. એટલે કે AM અને BM આપણો સમાન થશે કેમ કે એ મધ્ય બિંદુ આપેલું છે એટલા માટે. પછી આગળ આપણે રકમને વાંચીએ કે DM અને CM પણ સમાન છે. એટલે કે જે DM છે, DM અને CM પણ સમાન છે. એ પણ આપણને અહીંયા જો એક લાઈન કરેલી છે, આપણે તમારી આકૃતિમાં પણ અહીંયા કરેલી છે. એટલે કે એ બંને સમાન છે. ઓકે, પછી આગળ આપણે થોડું ખાલી તમને સમજાવ્યું છે. આકૃતિમાં ઓલરેડી આપેલો છે, તમારે કોઈ કરવાની જરૂર નથી કે તે રીતે C ને M સાથે જોડી D સુધી લંબાવો. તમને બધું જ રકમ આકૃતિમાં આપેલું છે, એટલે તમારે કોઈ પણ જોડવાની જરૂર નથી કે જો C ને M સુધી લંબાવો, પછી આગળ D સુધી લંબાવો, પછી આગળ શું કીધું છે? બિંદુ D અને B ને જોડો. તો અહીંયા D અને B ને તમારે ઓલરેડી આકૃતિમાં તમને જોડીને આપેલા છે. બસ ખાલી તમને અહીંયા રકમમાં કીધું છે. હવે આગળ આપણે વાંચીએ કે જુઓ આકૃતિ 7.23 જે તમારી બુકમાં પણ આપેલી છે, પરફેક્ટ તમને આપેલી છે. તમારે કંઈ પણ અહીંયા ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. હવે અહીંયા આપણે 4 વસ્તુઓ સાબિત કરવાની છે. શું સાબિત કરવાની છે? ચલો આપણે જોઈ લઈએ કે પહેલું છે અહીંયા ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD. તો AMC ક્યાં છે? જો આ AMC એટલે કે જે આ ત્રિકોણ તમને દેખાય છે. ચલો આપણે બ્લુ પેનથી બતાવું કે આ AMC આ જે ત્રિકોણ છે આ સાઈડનો આટલો નાનો ત્રિકોણ, આ એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે અહીંયા BMD. તો આ BM અને D એને આપણે જોડી લઈએ તો આ સાઈડનો ત્રિકોણ. આ બંને ત્રિકોણને પહેલાં આપણે એકરૂપ સાબિત કરવાના છે. ઓકે, એ આપણે કરી લઈશું. પછી આપણે શું કીધું છે? બીજો પ્રશ્ન કે અહીંયા જે ખૂણો છે, ખૂણો DBC કાટકોણ ખૂણો છે. એટલે કાટકોણ એટલે કે 90° ખૂણો છે. આ DB અને C. જો આ સાઈડ જેમ આ ખૂણો 90° હતો એમ આ સાઈડ પણ આપણે 90° સાબિત કરવાનો છે. હજુ આપણે અહીંયા રકમ આપેલો નથી, આપણે સાબિત કરવાનું છે. પછી આપણો ત્રીજો પ્રશ્ન છે અહીંયા ત્રિકોણ DBC અને ACB અહીંયા આપણા કેવા છે? એકરૂપ ત્રિકોણ છે. તો DBC ક્યાં છે? અહીંયા આપણું આ DB અને C આપણું આખું ત્રિકોણ થઈ ગયું. ઓકે, પછી એમાં આપણને શું કીધું છે? એકરૂપ ત્રિકોણ અહીંયા ACB. ચલો આપણે અહીંયા બીજી પેનનો ઉપયોગ કરીએ કેમ કે અહીંયા આપણું થોડું મર્જ થાય છે કે અહીંયા AC અને B આ જે આપણું ત્રિકોણ છે. ઓકે, તમને દેખાય છે. આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે. પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ કે CM છે એ AB કરતાં અડધું છે. એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. જે આ CM છે, ચલો આપણે બ્લુ પેનથી જ બતાવું કેમ કે તમને સરખી રીતે દેખાય. આ જે CM છે એ અહીંયા જે આ AB છે એના કરતાં અડધું છે એવું તમારે અહીંયા સાબિત કરવાનું છે. તો એ પણ આપણે અહીંયા કરી લઈશું. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂઆત કરીએ. અહીંયા આપણે પહેલું તો અહીંયા સાબિત કરીશું કે બંને જે ત્રિકોણ આપેલા છે એને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરીએ. તો ચાલો આપણે કરી લઈએ કે અહીંયા આપણે પ્રશ્નની શરૂઆત કરીએ ઉકેલ મેળવવાની. તો અહીંયા પહેલા પ્રશ્નનો આપણે ઉકેલ મેળવીએ કે જે આપણે ત્રિકોણ આપેલા છે, ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD, એમાં આપણે 3 વસ્તુ એકરૂપ સાબિત કરવી પડશે. કોઈ પણ આપણા 3 અંગો છે એને આપણે એકરૂપ સાબિત એટલે કે સમાન સાબિત કરવા પડશે કે ત્રિકોણ AMC અને ત્રિકોણ BMD માં. તો ચલો બંને ત્રિકોણ આપણે જે બ્લુ પેનથી કર્યું હતું હાઇલાઇટ એ આપણે કરી લઈએ. પહેલાં તો અહીંયા કે આપણું અહીંયા ત્રિકોણ AMC અહીંયા આપણું ત્રિકોણ છે
અને BMD આપણો આ સાઈડનો ત્રિકોણ છે. ઓકે, હવે જો આ ત્રિકોણમાં પહેલાં તો જો બંને ત્રિકોણમાં શું સમાન થશે? તો કે જો તમને શું આપેલું હતું કે જે કર્ણ હતો, જે આપણે ACB ત્રિકોણ હતું એનો કર્ણ જે હતો AB, એનું મધ્યબિંદુ M હતું. તો આપણું AM અને BM આપણું સમાન હતું. તો કે એ પહેલાં તો અહીંયા આપણી બાજુઓ સમાન થઈ. પછી તમને શું આપેલું હતું આપણે પક્ષમાં અહીંયા જો રકમમાં કે DM અને CM સમાન છે. તો અહીંયા આપણી બીજી બે બાજુઓ સમાન થઈ. ઓકે, હવે અહીંયા કોઈ પણ આપણે એક ખૂણો સમાન સાબિત કરવો પડશે. તો આપણે કયો ખૂણો જો અહીંયા આ બે લાઈન છે, આ લાઈન છે અને આ લાઈન છે, એકબીજાને છેદે છે. તો અહીંયા આપણે શું બનશે? અભિકોણ બનશે, સામસામેના ખૂણા. અને અભિકોણ હંમેશા કેવા હોય? સમાન હોય છે. તો અહીંયા આપણું સિમ્પલી કઈ શરત આવશે? જો બે બાજુઓ છે અને વચ્ચે ખૂણો છે, તો બાખુબા શરતે આધારે અહીંયા આપણા બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. તો ચાલો આપણે કરી લઈએ. અહીંયા આ જે રફ વર્ક છે એને આપણે અહીંયા રિમૂવ કરી લઈએ. ઓકે, આપણે બંને ત્રિકોણને થોડા હાઇલાઇટ હાલ માટે થોડા રાખીએ. તો આગળનું આપણે અહીંયા શરૂઆત કરીએ કે AM, આ જે આપણું AM છે અને BM આપણું આ જે ત્રિકોણ છે, બંને ત્રિકોણમાં એક એક બાજુ સમાન છે. તો આપણે કરી દઈએ અહીંયા કે AM અને BM સમાન છે. અને કેમ સમાન છે? તો કે AB જે કર્ણ છે એનું મધ્યબિંદુ છે, એટલે કે M એ ABનું મધ્યબિંદુ છે. ABનું મધ્યબિંદુ છે. ઓકે, આ આપણું એક બાજુ સમાન થઈ ગઈ. પછી આપણને પક્ષમાં શું આપેલું? રકમમાં જો અહીંયા DM અને CM સમાન આપેલું છે, એટલે કે DM અને આ CM આપણું અહીંયા સમાન થઈ ગયું. ઓકે, તો એ આપણે અહીંયા લખી દઈએ કે DM અને CM આપણું સમાન છે. અને ક્યાં આપેલું છે? આ રહ્યું તો રકમમાં આપેલું છે, એટલે કે આ આપણને વસ્તુ પક્ષમાં આપેલી છે. ઓકે, પછી જે આપણા ખૂણા હતા, જે આ ખૂણો હતો AMC અને DMC, એ આપણો સમાન થશે. કેમ સમાન થશે? કેમ કે બંને સામસામેના ખૂણાઓ છે, એટલે કે બે જે રેખાખંડો છે એકબીજાની છેદે છે ત્યાં સામસામેના ખૂણા છે, એટલે કે અભિકોણો બને. અને અભિકોણો હંમેશા સમાન હોય છે. તો આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો AMC અને ખૂણો DMC સમાન છે. અને કેમ સમાન છે? તો કે એ અહીંયા અભિકોણ છે. અભિકોણ. ઓકે, સમજણ પડી ગઈ? તો અહીંયા જો પહેલું અહીંયા આપણી બાજુ છે, પછી અહીંયા બાજુ છે અને અહીંયા આપણો ખૂણો છે. તો શું બાબાખૂ શરત આવશે? તો કે બાબાખૂ શરત નહીં આવે. જો તમને અહીંયા દેખાય છે કે જો આપણે પહેલાં આ બાજુઓ સમાન થઈ. ઓકે, પછી આપણી આ બાજુઓ સમાન થઈ અને વચ્ચે ખૂણો. તો કે જો બાજુ આપણે કોઈ પણ એક ત્રિકોણ લો, તમે AMC લો, તો જો આ પહેલાં બાજુ સમાન થઈ, પછી વચ્ચે ખૂણો છે અને આ સાઈડ બાજુ છે, એટલે કે બાખુબા શરત આવશે. બંને બાજુની વચ્ચે ખૂણો આપણો સમાન થાય છે, એટલે કે બાખુબા શરતને આધારે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે માટે અહીંયા જે આપણો ત્રિકોણ હતો, ચલો આપણે સરખી જ લખી દઈએ કે માટે ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ, અહીંયા ત્રિકોણ BMD, અહીંયા આપણે શું લખવાનું છે? અહીંયા ઓકે, જો અહીંયા આપણે BMD આપેલું હતું. ઓકે, તો આપણે સાચું જ લખ્યું છે, મને યાદ હતું એટલા માટે કે અહીંયા. અને એકરૂપતાની કઈ શરત? બાખુબા, બે બાજુની વચ્ચે એક ખૂણો છે. તો એકરૂપતાની બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા છે. તો અહીંયા જે આપણો પહેલો પ્રશ્ન હતો એનો ઉકેલ આપણને મળી ગયો હતો, એને આપણે અહીંયા હાઇલાઇટ કરી દઈએ. અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થઈ ગયો. હવે આપણે અહીંયા બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન આપણને શું આપેલો છે? અહીંયા કે જે બીજા પ્રશ્નમાં આપણને આપેલું છે કે ખૂણો DBC ને કાટકોણ ત્રિકોણ સાબિત કરો. તો કેવી રીતે અહીંયા આપણે સાબિત કરીશું? તો આજે આપણું રફ વર્ક હતું એને આપણે ચાલો આપણે રિમૂવ કરી લઈએ, તો તમને વધારે સમજણ પડે. હવે આગળ આપણે પ્રશ્ન સોલ્વ કરીએ કે આ ખૂણો DBC, આ જે ખૂણો છે એને આપણે અહીંયા કાટકોણ એટલે કે 90° ખૂણો આપણે સાબિત કરવાનું છે. તો પહેલાં તો અહીંયા આપણે શું કરીશું? જો ચાલો હું તમને બતાવું કે આ જે આપણા ખૂણાઓ છે આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા, જે AMC અને DMC. તો આ જે ખૂણો છે આ અડધો ખૂણો, આ ખૂણો અને આ ખૂણો આપણા કેવા થશે? અહીંયા એ ખૂણાઓ સમાન થશે. કેમ સમાન થશે? તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન થાય. હવે તમે કહેશો કે આ જો એક બાજુના ખૂણાઓ સમાન ના થાય, આ ખૂણો જે D વાળો ખૂણો છે એ વાળો ખૂણો સમાન ના થાય, નીચેવાળા ખૂણા સમાન ના થાય. તો કે અહીંયા જો
સામસામેની બાજુઓ સમાન છે તો સામસામેના ખૂણાઓ સમાન થશે. તો ઓકે, એ તો તમને સમજણ પડી ગઈ કે આપણું ડી અને અહીંયા જે સી અડધો ખૂણો છે. ડી તો આપણો ખૂણો આવી ગયો, પણ અહીંયા સી આખો ખૂણો નથી, અડધો ખૂણો છે. એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા જો તો આપણું શું બનશે, જો આ બંને ત્રિકોણ તમને દેખાય છે. આપણી એક બાજુ છે અહીંયા બીડી અને આ આપણી એસી બાજુ છે, એની છેદિકા અહીંયા સીડી છે, એના દ્વારા અહીંયા યુગ્મકોણો રચાય છે અને એ બંને સમાન છે. એટલે કે જે બીડી અને એસી શું થશે, આપણી અહીંયા સમાંતર બાજુઓ થશે એકબીજાને. જો સમાંતર બાજુઓ હોય તો આ જે એની બીસી છે એની છેદિકા વડે અહીંયા આપણે અંતકોણો રચાશે. એટલે કે આ ખૂણો જે બી આખો ખૂણો છે અને આપણે સી ખૂણો આખો ખૂણો છે. એટલે કે જે સી આખો ખૂણો છે એ કેવા થશે, આપણે અંતકોણો થશે. એટલે કે એ બંનેનો સરવાળો 180 અંશ થશે. જો આપણો ખૂણો સી ઓલરેડી આપણને 90 અંશ આપેલો છે તો આપણો બી પણ કેટલો થશે, 180 - 90, એટલે કે એ પણ આપણો 90 અંશ સાબિત થઈ જશે. તો ચલો હું તમને ગણતરી કરીને હવે સમજાવું છું. તો પહેલાં તો અહીંયા આપણે શું કરીશું, જે આપણે આ યુગ્મકોણો બને છે એને અહીંયા આપણે સમાન સાબિત કરીશું. કેમ સમાન થશે, કારણ કે જે આપણા એકરૂપ ત્રિકોણ હતા AMC અને BMD એ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. એટલે કે જેના અનુરૂપ ખૂણાઓ છે એ આપણા સમાન થશે. તો અહીંયા આપણે લખી દઈએ કયા અનુરૂપ ખૂણાઓ છે, કે જે આપણો ખૂણો છે MCA, એટલે કે આ જે આપણો ખૂણો છે MCA, એટલે કે જે આ સાઈડનો ખૂણો છે, આ ખૂણો જે હાલ આપણે વાત કરી એ, અને બીજો જે આ સાઈડનો ખૂણો છે એ આપણો ખૂણો છે અહીંયા MDB. ઓકે, એટલે કે એ બંને ખૂણા સમાન થશે. અને કેમ સમાન થશે, તો કે CPCT મુજબ. તો પહેલાં તો અહીંયા આપણે જે બીજો પ્રશ્ન છે એમાં આપણે લખીશું અહીંયા પ્રશ્ન નંબર 2 જે આપણે સાબિત કરવાનું છે એના માટે ખૂણો MCA અને બીજો ખૂણો હતો આપણો ખૂણો MDB. ઓકે, તો આપણો ખૂણો MDB આ બંને સમાન થયા. કેમ સમાન થયા, તો કે CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન થશે. તમને સ્ટાર્ટિંગમાં થોડું કન્ફ્યુઝન થશે, પણ તમે 2 થી 3 વાર લેક્ચર જોશો એટલે તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. એટલે કે અહીંયા આપણો ખૂણો હતો MDB, આપણે ફરીથી ડી લગાવી ગયો હતો અહીંયા MDB. ઓકે, આ બંને ખૂણાઓ સમાન થયા. હવે આ બંને ખૂણાઓ તમને શું લાગે છે, અહીંયા જો તમને આ રફ વર્ક રિમૂવ કરીને બતાવું કે આજે રફ વર્ક હતો એને ચલો આપણે ઓકે રિમૂવ કરી લઈએ. ઓકે, તો આ જે બાજુઓ છે, આ જે બાજુ છે BD અને AC, એની જે આ છેદિકા છે, આ CD કો અથવા તમે DC કો, જે છેડી છે એના દ્વારા રચાતા યુગ્મકોણો છે. એટલે કે ઓકે, હા યુગ્મકોણો છે. હવે યુગ્મકોણો સમાન છે તો આ બંને જે બાજુઓ છે BD અને AC એ કેવી થશે, સમાંતર થશે. આપણે પહેલાં કહેતા હતા રેખાઓ અને ખૂણાવાળા ચેપ્ટરમાં કે બે સમાંતર બાજુની છેદિકા વડે બનતા યુગ્મકોણો હંમેશા સમાન હોય. તો અહીંયા યુગ્મકોણો સમાન આપેલા છે તો બાજુઓ કેવી છે, સમાંતર હશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો જે આપણી બાજુઓ છે એટલે કે ખૂણો MCA અને ખૂણો MDB એ રેખાઓ AC અને BDની છેદિકા, કઈ છેદિકા હતી, અહીંયા આપણું છેદિકા DB અથવા તમે CD પણ કહી શકો છો. અહીંયા DC અથવા CD, છેદિકા CD દ્વારા રચાતા યુગ્મકોણ છે અને તેઓ સમાન છે. હવે સમાન છે. હવે જો તમને પહેલાં તો આપણે કેવું કહેતા હતા કે જો બે સમાંતર રેખાઓ હોય એની છેદિકા વડે બનતા યુગ્મકોણો સમાન થાય. તો અહીંયા યુગ્મકોણો સમાન આપેલા છે તો જે બંને બાજુઓ છે કેવી છે, સમાંતર હશે. તો અહીંયા લખી શકીએ કે માટે AC સમાંતર અહીંયા આપણું BD થશે. હવે આપણે આ પહેલાં તો કેમ સમાંતર સાબિત કર્યું, તો જો હવે આ AC અને BD સમાંતર સાબિત થઈ ગયું. તો આ નીચે જો તમને અહીંયા દેખાય છે કે આ એની જે છેદિકા છે BC એના દ્વારા અહીંયા બે અંતકોણો રચે છે. એક બાજુ જે આપણો આખો ખૂણો છે, આ ખૂણો C અને ખૂણો B, આ અંતકોણો રચે. મેં તમને કીધું હતું અંતકોણોનો સરવાળો કેટલો હોય, હંમેશા 180 અંશ હોય.
તો સી ખૂણાનું માપ 90 અંશ છે તો બી ખૂણાનું માપ કેટલું થશે 180 - 90 એટલે એ પણ આપણો અહીંયા 90 અંશ થઈ જશે, જે આપણે અહીંયા પ્રશ્ન નંબર 2 માં સાબિત કરવાનું છે. એટલા માટે અહીંયા બે બાજુને આપણે પહેલાં તો સમાંતર સાબિત કરી છે, કેમ કે આપણે અંતકોણની જરૂર હતી. હવે અંતકોણો ક્યારે અંતકોણનો સરવાળો ક્યારે 180 અંશ થાય? જ્યારે આ બંને બાજુઓ જે બીડી અને એસી છે એ સમાંતર બાજુ હોય ત્યારે. સમજણ પડી ગઈ? તો હવે આપણે લખી દઈએ આગળ કે જે આપણા ખૂણાઓ છે, ખૂણો કયા કયા ખૂણાઓ? જે આપણો ખૂણો બી અને ખૂણો સી, એટલે કે ખૂણો આખો આપણે લખવું પડે DBC અને ખૂણો ACB. ચલો તમને બતાવું. જે આ ખૂણો છે DBC અને ACB એ આપણે કેવા થશે? અહીંયા અંતકોણો થશે. તો ચલો લખી દઈએ આપણે અહીંયા કે આગળ હવે આપણે પ્રશ્નમાં લખીએ કે ખૂણો DBC અને ખૂણો ACB એ AC સમાંતર BDની છેદિકા BC દ્વારા રચાતા એક તરફના અંતકોણો છે. એક તરફના અંતઃકોણ છે. ઓકે. હવે અંતકોણનો સરવાળો કેટલો થાય? હંમેશા 180 અંશ થાય. તમારા યુગ્મ કોણો સમાન હોય, અભિકોણો સમાન હોય, પણ અંતકોણ સમાન ના હોય એ બંને સરવાળો 180 અંશ થાય. જ્યારે મેં રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને વાત કરી હતી જ્યારે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં કે અંતકોણનો સરવાળો હંમેશા 180 અંશ હોય. યુગ્મ કોણ સમાન હોય, અભિકોણ સમાન હોય, પણ અંતકોણનો સરવાળો 180 અંશ હોય. ક્યારે સમાન જેમ કે હોઈ શકે છે આ દાખલામાં તમે જોશો કે બંને 90 અંશના છે પણ સમાન હોય એવું જરૂરી નથી. સરવાળો 180 અંશ થાય છે એટલું તમારે યાદ રાખવાનું છે. સમજણ પડી ગઈ? તો ચાલો આપણે કરીએ કે જે આપણે બંને અંતકોણ હતા, ખૂણો DBC પ્લસ અહીંયા ખૂણો ACB બરાબર અહીંયા આપણું 180 અંશ થશે. તો જો આપણે DBC તો શોધવાનું છે, તો અહીંયા માટે ખૂણો DBC અને ACBનું માપ તમને ખબર છે કેટલું છે? જો તમને ક્યાં આપેલું છે? તમે કહેશો રકમમાં કે ACBનું તો માપ આપેલું નથી, પણ તમને અહીંયા કીધું છે કે જે આપણો ખૂણો છે કે કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે, એટલે કે જે ACB થશે આ જે C ખૂણો છે આખો કાટખૂણો બનશે, એટલે કે 90 અંશનો ખૂણો બનશે. તો અહીંયા આપણે લખી શકીએ કે ACBની જગ્યાએ આપણે અહીંયા પ્લસ કરીને 90 અંશ લખી શકીએ. ઓકે, બરાબર અહીંયા 180 અંશ. હવે માટે ખૂણો DBC સરખી જ લખી દઈએ આપણે, ઉલટું લખાઈ ગયું છે. DBC બરાબર અહીંયા જે 90 હતા એ બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે, એટલે કે 180 અંશ માઇનસ અહીંયા 90 અંશ થશે. તો 180માંથી 90 બાજ્યા તો કેટલા થશે? આપણે 90 વધશે, એટલે કે અહીંયા માટે ખૂણો DBC બરાબર અહીંયા આપણને 90 અંશ મળી ગયું. એટલે કે DBC કેવો છે? અહીંયા કાટકોણ ત્રિકોણ છે, એટલે કાટખૂણો છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું અહીંયા કે જે આપણો ખૂણો છે ખૂણો DBC એ કાટકોણ છે. એટલે ચલો લખી દઈએ આપણે કે એટલે કે ખૂણો DBC કાટકોણ છે. કાટકોણ એટલે કે 90 અંશનો છે. ઓકે, તો આને આપણે હાઇલાઇટ કરી દઈએ. અહીંયા આપણે જે બીજો પ્રશ્ન હતો એ પણ આપણે અહીંયા સાબિત કરી દીધો છે. ઓકે, અહીંયા આપણા 2 પ્રશ્નો પૂર્ણ થઈ ગયા. ટોટલ 4 પ્રશ્નો હતા, એમાંથી આપણા 2 પ્રશ્નો પૂર્ણ થઈ ગયા છે. હવે આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. એની પહેલાં અહીંયા આપણે રફ વર્ક જે કર્યું હતું એને આપણે અહીંયા રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણું જે આકૃતિ છે એ રિમૂવ ના થઈ જાય એનું અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું. ઓકે, ચાલો આપણે રિમૂવ કરી લઈએ રફ વર્કને. ચાલો આપણે સરખી રીતે રિમૂવ કરી લઈએ. ઓકે, ધીરે ધીરે આપણે અહીંયા રફ વર્કને રિમૂવ કરી લઈએ. ચાલો આપણે સરખી રીતે રિમૂવ કરીએ. ઓકે, અહીંયા આપણી આકૃતિ સહી સલામત છે. હવે પ્રશ્ન નંબર 3માં આપણને અહીંયા શું કીધું છે કે જે આપણા ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ DBC અને ACBને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો ક્યાં છે આપણું DCB? આ આપણું ત્રિકોણ છે DBC આપણું આ એક ત્રિકોણ છે અને ACB આ આપણું બીજો ત્રિકોણ છે. ઓકે, આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો કેવી રીતે સાબિત કરીશું? એના 3 જે અનુરૂપ અંગો છે એ સમાન થવા જોઈએ.
તો પહેલાં તો જુઓ, જે આપણી આ બાજુ છે, આ એસી બાજુ અને જે આ બીડી બાજુ છે આપણી સમાન થશે. હવે તમે કહેશો કેવી રીતે સમાન થશે? તો આપણે પહેલા પ્રશ્નમાં સાબિત કર્યું કે જે આપણું ત્રિકોણ એએમસી છે અને બીએમડી એ બંને સમાન છે. આ જે આપણે એટલે કે એકરૂપ ત્રિકોણ છે. હવે એકરૂપ ત્રિકોણ આ બંને હોય તો એની જે અનુરૂપ બાજુઓ છે સમાન થશે, એટલે કે આ બંને બાજુઓ સમાન છે. ઓકે, આપણને મળી ગયું બંને ત્રિકોણમાં. જે આપણા જે હાલ ત્રીજા નંબરનો પ્રશ્ન ચાલે છે એના માટે એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, પછી જો જે આપણો ખૂણો છે, આ ખૂણો DBC એ પણ આપણો 90°નો છે અને જે ખૂણો ACB છે એ પણ આપણો 90°નો છે. તો એ બંને પણ સમાન સાબિત થશે. ઓકે, એ પણ થઈ ગયો. પછી જે BC બાજુ છે એ બંને ત્રિકોણમાં આવે છે. તમારે જોવાનું, એ BC બાજુ બંનેમાં આવે છે એટલે કે એ આપણી સામાન્ય બાજુ થશે. તો અહીંયા આપણું શું થયું? જો પહેલાં અહીંયા આપણો એક બાજુ સમાન થઈ, પછી આ વચ્ચેનો ખૂણો સમાન થયો અને પછી આપણે અહીંયા બાજુ સમાન થઈ. તો કઈ શરતના આધારે અહીંયા આપણું ત્રિકોણ એકરૂપ સાબિત થશે? બાજુ, ખૂણો અને બાજુ, એના આધારે અહીંયા આપણું ત્રિકોણ જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે એ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જશે. તો ચલો આપણે કરી લઈએ. હવે સિમ્પલી આપણે ગણતરી કરીને અહીંયા આપણો જવાબ મેળવીએ. ઓકે, ચલો આપણે અહીંયા રફરને રિમૂવ કરી લઈએ. ઓકે, અહીંયા આપણે રિમૂવ કરી લઈએ. આપણું રિમૂવ થઈ ગયું છે. કે પ્રશ્ન નંબર 3 જેમાં આપણને અહીંયા, ચલો આપણે અલગ પેજનો ઉપયોગ કરીએ. ઓકે, અહીંયા આપણો પ્રશ્ન આવશે, પ્રશ્ન નંબર 3. એમાં જે આપણું પહેલાં તો આ જે પહેલો પ્રશ્ન હતો એમાં આપણે અહીંયા જે એએમસી છે અને બીએમડી એને આપણે એકરૂપ સાબિત કર્યા હતા, તો એ લખી દઈએ કારણ કે આપણે એની અહીંયા જરૂર છે. તો ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ અહીંયા ત્રિકોણ બીએમડી ક્યારે કે જે પ્રશ્ન નંબર 1 હતો એમાં આપણે સાબિત કર્યું હતું. તો માટે આપણે લખી શકીએ જેની બાજુઓ છે કે એસી અને બીડી અહીંયા સમાન થશે. કેમ સમાન થશે? તો કે CPCT મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંકો સમાન થાય. સમજણ પડી ગઈ? આપણું અહીંયા સોલ્વ થઈ ગયું. હવે જે બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરવાના છે, કયા ત્રિકોણ છે? ત્રિકોણ DBC અને ACB. ચલો આપણે લખી દઈએ અહીંયા કે એમાં આપણે 3 અનુરૂપ અંકો સમાન સાબિત કરવા પડશે. તો અહીંયા ત્રિકોણ DBC અને ત્રિકોણ ACBમાં તો જો પહેલાં તો અહીંયા આપણું શું છે? આ BD અને AC સમાન છે તો આપણે લખી દઈએ. પણ આ જો DB આમાં આવે છે અને AC આમાં આવે છે તો આપણે BDને આગળ લખીશું કે BD સમાન AC. ઓકે, પછી જે આપણો ખૂણો તો બંને 90°ના ખૂણા હતા એ આપણા સમાન થયા હતા. મેં તમને કીધું હતું કે જે ખૂણો B હતો એ અને જે ખૂણો C હતો એ જે અલગ અલગ ત્રિકોણમાં છે એટલે કે DBC અને ACB એ આપણા સમાન થશે. તો લખી દઈએ આપણે અહીંયા કે ખૂણો DBC અને ખૂણો ACB. ઓકે, અને આ કેમ સમાન થયા? તો કે શું છે? અહીંયા આ કાટકોણ ત્રિકોણ છે એટલે કાટખૂણા છે, કાટખૂણા બંને છે. ઓકે, આ સમાન સાબિત થઈ ગયા. પછી જે આપણી BC બાજુ હતી એ બંનેમાં આવતી. તમે જો અહીંયા તમે આ ત્રિકોણ લો, આ સાઈડનો જે આ ત્રિકોણ છે એ તમે, અથવા આ ત્રિકોણ લો, કોઈ પણ તમે ત્રિકોણ લો, બંનેમાં જુઓ તમે અહીંયા જે નીચેની બાજુ છે આ BC એ બંનેમાં આવે છે એટલે કે આપણે શું થઈ જશે? અહીંયા સામાન્ય બાજુ થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે BC બરાબર અહીંયા BC થઈ જશે. આ શું છે? આપણી અહીંયા સામાન્ય બાજુ છે, સામાન્ય બાજુ. ઓકે, તો આ જો તમને શું દેખાય છે? અહીંયા પહેલાં બાજુ સમાન છે, પછી ખૂણો સમાન છે અને બાજુ સમાન છે. તો શું બાખુબા શરતને આધારે અહીંયા આપણા ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયું? તો કે હા, થઈ ગયું. અને જો તમને આકૃતિમાં આપણે અહીંયા દેખાય છે, ચલો હું તમને બતાવું કે આ જો પહેલાં આપણે આ ત્રિકોણમાં જોઈએ, જે આપણું ત્રિકોણ છે DBC એમાં આપણે જોઈએ કે જો પહેલાં આપણું શું થયું અહીંયા કે પહેલાં અહીંયા આપણી આ બાજુ સમાન થઈ, આ DB એ આગળના જે બાજુનો ત્રિકોણ છે AC એના સાથે સમાન થઈ. પછી આ જે ખૂણો B છે એ C ખૂણા સાથે સમાન થયું અને BC આપણી સામાન્ય બાજુ હતી. તો અહીંયા બાજુ એની વચ્ચે ખૂણો છે અને પછી આપણી બાજુ છે એટલે કે બાખુબા શરતને આધારે અહીંયા બંને ત્રિકોણ આપણે એકરૂપ અહીંયા સાબિત થાય છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે ત્રિકોણ જે આપણા હતા અહીંયા કયા ત્રિકોણ હતા? અહીંયા આપણો ત્રિકોણ DBC અને ACB. તો ચલો લખી દઈએ અહીંયા કે માટે ત્રિકોણ
DBC એકરૂપ ત્રિકોણ ACB અને કારણ પણ લખી દઈએ અહીંયા કે એકરૂપતાની કઈ શરતના આધારે અહીંયા આપણા એકરૂપ ત્રિકોણ સાબિત થયા છે કે એકરૂપતાની બાખુબા શરત એટલે કે બાજુ વચ્ચે ખૂણો હતો અને પછી ફરીથી બાજુ એટલે કે બાખુબા શરત મુજબ ઓકે। તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 પણ અહીંયા આપણું સાબિત થઈ ગયું। તો ટોટલ આપણા 4માંથી 3 પ્રશ્ન પૂર્ણ થઈ ગયા। હવે આપણો અહીંયા છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો, એને અહીંયા આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। તો છેલ્લા પ્રશ્નમાં આપણને અહીંયા શું આપેલું છે, ચલો હવે આપણે છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ કે જે CM છે એ અહીંયા AB કરતાં અડધું છે। તો ચલો પહેલાં તો અહીંયા જો જે આ બંને આપણા ત્રિકોણ એકરૂપ સાબિત થયા એમાંથી તમને કંઈ દેખાય છે? જે આપણે આ જે બંને ત્રિકોણ એકરૂપ સાબિત થયા, આ ડી હાલ જ આપણે સાબિત કર્યા છે ત્રીજા પ્રશ્નમાં, DBC અને ACB ઓકે। તો એમાં જો જે ઉપરની બંને બાજુઓ છે, આમાં જો આ CD બાજુ છે, પછી આમાં આ AB બાજુ છે, જે ઉપરની બંને બાજુઓ છે એ સમાન થશે? તો કે હા સમાન થાય। કેમ સમાન થાય? કારણ કે એ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય છે, એટલે કે અનુરૂપ બાજુઓ સમાન થાય। તો કે આપણે CD અને અહીંયા AB સમાન થયું છે। હવે આગળની વસ્તુ તમને લખીને સમજાવીશ, કેમ કે બોલીને સમજાવીશ તો તમને આઈડિયા આવશે નહીં। તો જેમ તમે જોતા જશો એમ તમને સમજણ પડતી જશે। દરેક પ્રશ્નમાં આપણે અહીંયા બોલીને પહેલાં સમજાવતા હતા, પછી લખીને સમજાવતા હતા, પણ આમાં તમારે લખેલું જોવું પડશે તો તમને અહીંયા આઈડિયા આવશે। તો ચલો તમને પહેલાં તો લખીને સમજાવું કે અહીંયા પહેલાં તો આપણું CD અને AB સમાન થયું। અહીંયા આપણે લખીએ પ્રશ્ન નંબર 4। ચલો આપણે લખીએ અહીંયા કે પ્રશ્ન નંબર 4 છે અહીંયા આપણું, કારણ કે અહીંયા CD અને AB સમાન છે। અને કેમ સમાન છે? તો કે CPCT મુજબ। હવે આ CD અને AB સમાન થયું CPCT મુજબ। હવે જો જે આપણું રકમમાં શું આપેલું હતું આપણને, જો અહીંયા કે આ રકમ છે કે DM અને CM સમાન છે, આપણું રકમમાં આપેલું છે। તો એ પણ આપણે લખી દઈએ અહીંયા, કેમ કે જે M બિંદુ છે એ CD રેખાખંડ પર આવેલું છે। તો આપણે લખી દઈએ અહીંયા કે આગળ આપણે લખીએ, જેમ હું લખતો જો એમ તમારે અહીંયા જોતા જવાનું છે। સ્ટેપ બાય સ્ટેપ હું તમને બધું જ વસ્તુ સમજાવીશ, પણ તમારે લેક્ચરને ધ્યાનથી જોવાનું છે। તમને હું દરેક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીશ। તમને એકવાર સમજણ ના પડે તો લેક્ચરને ફરીથી જુઓ, તમે જાતે ગણતરી કરો, ફરીથી સમજો, કેમ કે સાવ આમ તો ઇઝી છે, પણ તમે પહેલી વાર થોડું જોવો છો આ સાબિતીના દાખલા એટલે તમને થોડું હાર્ડ લાગી શકે છે, ન તો સાવ ઇઝી છે। તો અહીંયા લખીશું અહીંયા DM અને CM સમાન થયું। કેમ સમાન થયું? તો કે આપણને રકમમાં આપેલું છે, એટલે કે અહીંયા આપણને પક્ષમાં આપેલું છે। અને આપણે લખી દઈએ અહીંયા કે જે M બિંદુ છે એ રેખાખંડ CD પર આવેલું છે, અને જે M બિંદુ છે M એ રેખાખંડ CD પર આવેલ બિંદુ છે ઓકે। હવે જો આ જે DM અને CM છે, તો કે જે આખું CD હતું, તો ચલો તમને આકૃતિમાં બતાવું કે જે આખું CD છે એની જગ્યાએ અહીંયા 2 વાર CM લખી શકું, કેમ કે આ DM અને CM તો સરખું જ છે। તો અહીંયા જો આ CM છે અને આને પણ હું CM કહી શકું, કેમ કે અહીંયા DM અને CM સમાન છે। તો આખું અહીંયા CDની જગ્યાએ 2 વાર CM લખી શકાય, કેમ કે DM અને CM બંને સરખું છે એટલા માટે। તો ચલો આપણે લખી દઈએ ડાયરેક્ટ અહીંયા માટે અહીંયા CD બરાબર અહીંયા 2 વાર CM થશે, કારણ કે અહીંયા આપણે કારણ પર લખી દઈએ, ઉલટું આપણે લખવું પડશે। અહીંયા 2 ડોટ ઉપર અને 1 ડોટ નીચે। અહીંયા આપણે કારણ કે અહીંયા આપણે માટે લખીએ છીએ, એટલે આપણે અહીંયા જો કોઈ પણ તમને દાખલો હોય એમાં તમે જો માટે લખતા હોય કે અહીંયા, તો આવી રીતે તમારે લખવાનું, અને જો એને તમે કારણ આપતા હોય તમારે ઉપર 2 ડોટ લખવાના અને નીચે તમારે વચ્ચે 1 ડોટ કરવું પડે। સમજણ પડી ગઈ? આ તમારે ખાસ યાદ રાખવાનું છે ઓકે। તો અહીંયા આપણે કારણ આપીએ છીએ, કેમ કે અહીંયા જે આપણું છે CM બરાબર એ જ આપણું અહીંયા DM છે ઓકે। એ તમને સમજણ પડી ગઈ? તો આને આપણે રિમૂવ કરી લઈએ। હવે જો જે આપણું CD છે એ જ આપણું અહીંયા AB છે। કેમ AB છે? જો આપણે આગળ લખ્યું તો અહીંયા કે CD બરાબર AB છે, તો CDની જગ્યાએ આપણે AB મૂકી શકીએ, તો કે આ મૂકી શકીએ। તો ચાલો આપણે મૂકી દઈએ કે માટે AB બરાબર અહીંયા
2 વાર CM થશે. ઓકે, હવે CM આપણે કરતા બનાવીએ તો આ 2 જે ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં આવશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે માટે અહીંયા CM બરાબર 1/2 અહીંયા AB થઈ ગયું. ઓકે, જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા આપણું સાબિત થઈ ગયું છે. પ્રશ્ન નંબર 4 તમે રકમમાં જોઈ આવો કે આપણે CM બરાબર 1/2 AB સાબિત કરવાનું હતું. સાવ નાનો દાખલો હતો પણ તમારે થોડો કોન્સેપ્ટ સમજવાની જરૂર હતી. સમજ્યા પડી ગઈ કે ચોથો પ્રશ્ન આપણે સોલ્વ કર્યો, આપણે એની આગળ ત્રીજો પ્રશ્ન સોલ્વ કર્યો, એક આપણે બીજો પ્રશ્ન પણ સોલ્વ કર્યો અને અહીંયા પ્રશ્ન નંબર 1 પણ સોલ્વ કર્યો. એટલે અહીંયા આપણે ટોટલ 4 પ્રશ્નો સોલ્વ થઈ ગયા પ્રશ્ન નંબર 8ના. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. તો આની સાથે અહીંયા આપણું સ્વાધ્યાય 7.1 પૂર્ણ થાય છે. હવે આપણે આગળના લેક્ચર એટલે કે લેક્ચર નંબર 8માં આપણે સ્વાધ્યાય 7.1 અને 7.2ની વચ્ચે રહેલા આપણે ઉદાહરણની ગણતરી કરીશું.